શ્રી ગણેશાય નમઃ। હું આશુતોષ આચાર્ય નારાયણ કૃપા જ્યોતિષ પરામર્શ કેન્દ્રની આ વિશેષ પ્રસ્તુતિ ભક્તિ આસ્થામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું 16 સંસ્કારો। આ 16 સંસ્કારો છે જે સનાતન ધર્મને, હિન્દુ ધર્મને અન્ય ધર્મો કરતાં અલગ તારવે છે। આ 16 સંસ્કારો છે જે મનુષ્યના જીવનને સંસ્કારિત કરી શકે છે। તો સંસ્કારોની આવશ્યકતા શું છે એની આપણે વાત કરીએ। ભગવદ્ ગીતામાં કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ। જે જન્મે છે એને મરવું પણ પડે છે અને મરણ પામનાર વ્યક્તિનો પુનર્જન્મ પણ નિશ્ચિત જ છે। આપણા શાસ્ત્રો કહે છે કે 84 લાખ યોનિઓમાં ભટકતો જીવ એ પ્રાણી ભગવત કૃપાથી અને પુણ્યપુંજોના પ્રભાવે માનવ યોનિને પ્રાપ્ત કરે છે। માનવ દેહ પ્રાપ્ત કર્યા પછી એના દ્વારા જીવન પર્યંત કરવામાં આવતા સારા નરસા કર્મો અનુસાર પાપ અને પુણ્ય અર્થાત સુખ અને દુઃખ એને આગળ આ જન્મમાં અને આવતા જન્મમાં ભોગવવાના હોય છે। અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ। શુભ અશુભ કર્મો અનુસાર જ વિભિન્ન યોનિઓમાં જન્મ મળે છે। પાપ કર્મ રત અથવા તો પાપ કર્મ કરવાવાળાઓને પશુ પક્ષી કીટ પતંગ જેવી તિર્યક યોનિઓમાં કે પછી વધારે પાપ કર્મો હોય તો પ્રેત પિશાચાદી યોનિઓમાં જન્મ થાય છે। પુણ્ય કર્મ કરવાવાળાઓના માનવ યોનિ, દેવ યોનિ આદિ ઉચ્ચ યોનિઓમાં જન્મ થતો હોય છે। માનવ યોનિ અતિરિક્ત સંસારની જેટલી યોનિઓ છે તે બધી જ ભોગ યોનિઓ છે, અર્થાત જેમાં શુભ અને અશુભ કર્મો અનુસાર પુણ્ય પાપ અર્થાત સુખ દુઃખ ભોગવવાના હોય છે। કેવળ મનુષ્ય યોનિ જ છે જેમાં પોતાની વિવેક બુદ્ધિના અનુસાર શુભ અશુભ કર્મ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત છે। માટે માનવે જન્મથી લઈ પ્રાણીને અત્યંત સાવધાન રહેવાની આવશ્યકતા છે, કારણ આ ભવાટમાં અનેક જન્મો સુધી ભટક્યા પછી અંતમાં માનવ જીવન પ્રાપ્ત થાય છે। જ્યાં જીવ ઈચ્છે તો સદા સર્વદાને માટે કલ્યાણ કરી શકે છે અથવા તો ભગવત પ્રાપ્તિ કરી શકે છે, અર્થાત જન્મ મરણના આ ચક્રાવામાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરશે। પરંતુ આના માટે સનાતન શાસ્ત્રોમાં નિર્દિષ્ટ જીવન પ્રક્રિયા પ્રમાણે ચાલવું પડે છે। મનુષ્યની નૈતિક, માનસિક, આધ્યાત્મિક ઉન્નતિ માટે આની સાથે જ બળ, વીર્ય, પ્રજ્ઞા, દૈવી ગુણો પ્રસ્ફુટન કરવા માટે શાસ્ત્રો દ્વારા નિર્દિષ્ટ સંસ્કારોથી વ્યક્તિને સંસ્કારિત કરવાની આવશ્યકતા બનતી હોય છે। સંસ્કાર શબ્દનો અર્થ છે દોષોથી પરિમાર્જિત થવું અથવા દોષોનું માર્જન કરવું। જીવનના દોષો અને ઉણપોને દૂર કરવું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થના યોગ્ય બનવું એ જ સંસ્કાર કરવાનો ઉદ્દેશ છે। સંસ્કારો નામ સ ભવતિ યસ્મિન જાતે પદાર્થો ભવતિ યોગ્ય કશ્ચિદર્થસ્ય। અર્થાત સંસ્કાર એ છે જેના દ્વારા, જેના થવાથી કોઈ પદાર્થ કે વ્યક્તિ કોઈ કાર્ય માટે યોગ્ય બને છે। તંત્રવાર્તક અનુસાર યોગ્યતામ ચાદધાના ક્રિયા સંસ્કારા ઇત્યુચ્યતે। અર્થાત સંસ્કાર એ ક્રિયાઓ છે, એ રીતિ રિવાજો છે જે યોગ્યતા પ્રદાન કરે છે। આ યોગ્યતા બે પ્રકારની હોય છે, પાપ મોચન ઉત્પન્ન યોગ્યતા તથા નવીન ગુણોથી ઉત્પન્ન યોગ્યતા। સંસ્કારોથી નવીન ગુણોની પ્રાપ્તિ તથા પાપોના દોષોનું માર્જન થાય છે।
સંસ્કાર કેવી રીતે દોષોનું માર્જન કરે છે, કે કેવી રીતે કયા રૂપમાં એની પ્રક્રિયા થતી હોય છે, આનું વિશ્લેષણ ઘણું કઠિન છે. પરંતુ પ્રક્રિયારૂપ વિશ્લેષણ ન પણ કરી શકાય તો પણ એના પરિણામો અસ્વીકાર કરી શકાતા નથી. એના પરિણામો સચોટ છે. આંબળાના ચૂર્ણમાં આંબળાના રસની ભાવના આપવાથી એ ઘણું શક્તિશાળી બની જાય છે. એવી જ રીતે પ્રત્યક્ષ અનુભવની વાત છે. સંસ્કારોના પ્રભાવના સંબંધથી સમજી શકાય કે મનુષ્ય વધારે સંસ્કારિત બની જાય છે. અદ્રષ્ટ વાતો છે ના સંબંધમાં ત્રિકાલગ્ન મહર્ષિઓના શબ્દ પ્રમાણભૂત માનવા જોઈએ. શ્રદ્ધાપૂર્વક એમનું પાલન કરવું જોઈએ. ભગવાન મનુએ મનુસ્મૃતિમાં કહેલ છે, વૈદિકૈઃ કર્મભિઃ પુણ્યૈર્નિષેકાદિભિઃ દ્વિજ જન્મનામ કાર્ય શરીર સંસ્કાર પાવન પ્રેત્ય ચેહ ચ. વેદોક્ત ગર્ભાધાન આદિ પુણ્ય કર્મો દ્વારા દ્વિજગણોના શરીર સંસ્કાર કરવા જોઈએ. આ શ્લોક આ લોક પરલોક બંનેને પવિત્ર કરનાર છે. સંસ્કાર એ આ લોક અને પરલોક બંનેને પવિત્ર કરનાર છે. ભારતીય સનાતન ધર્મની આ માન્યતા છે કે એકવાર માતાના ગર્ભથી જન્મ થાય છે અને બીજી વાર ઉપનયન સંસ્કારથી આ આધાર ઉપર જેના વૈદિક સંસ્કાર થયા છે એને દ્વિજ અર્થાત બીજી વખત જન્મેલ કે બીજી વખત જન્મનાર કહી શકાય. આ સંસ્કાર હિન્દુ જાતિના એક મોટી વિશેષતાના રૂપમાં જોવામાં આવે છે. હિન્દુ જાતિમાં આ એક મોટી વિશેષતાના રૂપમાં જોવામાં આવે છે. સંસ્કાર સામાન્ય રીતે બે પ્રકારના કયા, એક દોષાપયન અને બીજો છે ગુણાધાન. ઘણા વિદ્વાનો આમાં ત્રણ પ્રકારના ભેદ પણ જણાવતા હોય છે. પહેલો દોષ માર્જન, બીજો અતિશયાધાન અને ત્રીજો હિનાંગ પૂર્તિ. એટલે જે અંગ અવયવના હોય એ તત્વની પૂર્તિ. કોઈ દર્પણ વગેરે ઉપર ધૂળ પડેલી હોય તો સામાન્ય મળને કહેવાય સાફ કરવા માટે વસ્ત્રાદિથી પોછવું, એને મળને હટાવીને સ્વચ્છ કરો એને મલાપનયન કહેવાય છે, એટલે શુદ્ધિકરણ. પછી કોઈ રંગ અથવા તેજોમય પદાર્થ દ્વારા કોઈ દર્પણને વિશેષ ચમત્કૃત અથવા પ્રકાશમાન બનાવવાના ગુણાધાન કહેવાય છે, અને એ પ્રક્રિયા ગુણાધાન. અને પછી આગળ કહ્યું સંસારની કોઈ પણ જડ અથવા ચેતન વસ્તુ એવી નથી જે વગર સંસ્કાર કરે મનુષ્યને ઉપયોગમાં આવી શકે. ઉદાહરણ રીતે જોઈએ, અન્ન ખાઈએ છીએ પણ એ ખેતરમાં જેવું અન્ન હોય છે એવું ને એવું તો ખાતા નથી. પહેલાં એને કહેવાય છે કે સાફ કરવામાં આવે, પકાવ્યા શુદ્ધ કરીને પછી એને પકવીને જમીએ છીએ. એમાંથી કચરો જુદો કરવામાં, ભૂસી અલગ કરવામાં આવે, આ બધું એને શુદ્ધ કર્યા પછી એનો ઉપયોગ કરવા એને તો એ વિધિને સંસ્કાર વિધિ કહી છે. એવી જ રીતે સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મ દ્વારા માનવને માનવતા આવે છે. માનવમાં માનવતાનો પ્રવેશ થાય છે. વગર સંસ્કૃતિ અને સંસ્કારોએ માનવને માનવતા નથી આવતી. ઉત્તમમાં ઉત્તમ કોટીનો હીરો ખાણમાંથી નીકળે છે એ સમયે એ માટી વગેરે દોષોથી દૂષિત હોય છે. પહેલાં એને બધા દોષોને દૂર મુક્ત કરવામાં આવે, પછી એને તરાસવામાં આવે. તરાસ્યા બાદ એને ઈચ્છાનુરૂપ આકારમાં ઢાળવામાં આવે. આ ક્રિયાને ગુણાધાન સંસ્કાર કહેવાય છે. ત્યાર પછી એ હારમાં જોડવામાં આવે. જેવી જેવી રીતે એનું ગુણાધાન વધતું જાય એવી રીતે એનું મૂલ્યમાં પણ વધારો થતો જતો હોય છે. સંસ્કારો દ્વારા જ એની કિંમત વધે છે. સંસ્કારો વગર કિંમત કંઈ જ નથી. અને આ જ કારણે
આ જ પ્રકારે સંસ્કારથી વિભૂષિત થવાના કારણે વ્યક્તિનું મૂલ્ય સન્માન વધે છે. માટે આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં સંસ્કારોનું મહિમા અને મહત્વ છે. મનુષ્ય માનવી શક્તિના આધાન થવાના માટે, સુસંસ્કૃત થવા માટે એનો પૂર્ણતઃ વિધિપૂર્વક સંસ્કાર સંપન્ન થવું જરૂરી છે. વાસ્તવમાં વિધિપૂર્વક સંસ્કાર સાધનથી દિવ્ય જ્ઞાન ઉત્પન્ન કરીને આત્માને પરમાત્માના રૂપમાં પ્રતિષ્ઠિત કરવાનો મુખ્ય સંસ્કાર છે. અને માનવ જીવન પ્રાપ્ત કરવાથી સાર્થકતા પણ એ જ તો છે. મનુષ્ય જીવન જે મળ્યું છે એની સાર્થકતા એ છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થાય. સંસ્કારોથી આત્મા અંતઃકરણ શુદ્ધ થાય છે. સંસ્કાર મનુષ્યને પાપ અને અજ્ઞાનથી દૂર રાખનાર આચાર વિચાર અને જ્ઞાન વિજ્ઞાનથી સંયુક્ત છે. સંસ્કારાનુસાર કર્મ કરવાથી સમ્યક ફળની પ્રાપ્તિ થાય છે. સંસ્કાર કર્મમાં પણ કોનો અધિકાર છે એ સમજવું આવશ્યક છે. મહર્ષિ યાજ્ઞવલ્કે કહ્યું છે, યાજ્ઞવલ્ક સ્મૃતિની અંદર, બ્રહ્મા ક્ષત્રિય વિટશુદ્રા વર્ણાસ્ત્વાદ્યાસ્ત્રયો દ્વિજા નિષેકાદિ સ્મશાનાંતાસ્તેષાં વૈ મંત્રત ક્રિયા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આમાં પ્રથમ 3 વર્ણ દ્વિજ કહેવાય છે. ગર્ભાધાનથી લઈ મૃત્યુ પર્યંત એમની સમસ્ત ક્રિયાઓ વૈદિક મંત્રો દ્વારા થવી જોઈએ. ઉપનયન આદિ સંસ્કારોને છોડીને શેષ સંસ્કાર શૂદ્ર વર્ણ વગર મંત્રે કરવા જોઈએ. યમ સંહિતામાં પણ કહ્યું છે, શુદ્રોપ્યેવં વિદઃ કાર્યો વિના મંત્રેણ સંસ્કૃત. મહર્ષિ વ્યાસના ગર્ભાધાનથી કર્ણવેદ તક જે 9 સંસ્કાર કયા છે એમાંથી જે સ્ત્રીઓના સંસ્કાર અમંત્રક કરવાની અનુમતિ આપી છે, પરંતુ વિવાહ સંસ્કાર માટે સમંત્રકનું વિધાન કહેવામાં આવ્યું છે. શૂદ્રના 10 સંસ્કાર વિના સંસ્કારે સંપાદિત કરવા જેવું કહ્યું છે વ્યાસસ્મૃતિની. નવૈતા કર્ણ વેદાંતા મંત્રવર્જમ ક્રિયા સ્ત્રિયા વિવાહો મંત્રતસ્તસ્યા શુદ્રસ્યા મંત્રતો દશઃ. આચાર્ય યાજ્ઞવલ્કનું કથન એવું છે કે સ્ત્રીઓના 9 સંસ્કાર અમંત્રક જ સંપન્ન થવા જોઈએ, પરંતુ વિવાહ મંત્ર સાથે સંપન્ન કરવા જોઈએ. તુષ્ણિમેતા ક્રિયા સ્ત્રીણામ વિવાહસ્તુ સમંત્રક. પોતપોતાની વેદ શાખા અનુસાર સંસ્કાર કરાવવા જોઈએ. સ્વે સ્વે ગૃહ્યે યથા પ્રોક્તા સદા સંસ્કૃતયો ખિલાહ. આ જ વાતને મહાનિર્વાણ તંત્રમાં બીજા શબ્દોમાં ભગવાન સદાશિવ દેવ પાર્વતીને જણાવે છે કે સંસ્કાર વિના શરીર શુદ્ધ નથી હોતું અને અશુદ્ધ વ્યક્તિ દેવતાઓ અને પિતૃઓને હવ્ય કે કવ્ય કાર્યો માટે અધિકારી નથી હોતો. માટે લોક પરલોકમાં કલ્યાણની ઈચ્છા રાખનારે વિપ્રાદી વર્ણોને પોતપોતાના વર્ણ અનુસાર અત્યંત પ્રયત્નપૂર્વક સંસ્કાર કર્મો સંપાદન કરવા જ જોઈએ. સંસ્કારેણ વિના દેવી દેહ શુદ્ધિર્ન જાયતે ના સંસ્કૃતોધિકારી સ્યાદેવૈ પૈત્રે ચ કર્મણિ અતો વિપ્રાદિભિર્વર્ણૈ સ્વસ્વર્ણાક્ત સંસ્ક્રિયા કર્તવ્યા સર્વથા યત્નિર ઇહામુત્ર હિતેપ્સુભિ. માટે સંસ્કારોને સંપન્ન કરવા નિતાંત અપેક્ષિત છે. આનાથી શારીરિક અને માનસિક મળ અપાકરણ થાય છે તથા આધ્યાત્મિક પૂર્ણતાની પ્રાપ્તિ સહજ રીતે થઈ જાય છે, જે માનવ જીવનનું ચરમ લક્ષ્ય હોય છે. સંસ્કાર શબ્દનો અર્થ સંસ્કાર શબ્દ એટલે શમ ઉપસર્ગપૂર્વક પુંજ ધાતુમાં ઘણે પ્રત્યય લગાવવાથી સંપરિભ્યામ કરો તૌ ભૂષણે ઇતિ પાણીય સૂત્ર ભૂષણ અર્થમાં સૂટ કરવા પર એનો અર્થ એ થાય છે સંસ્કરણ, પરિષ્કરણ, વિમલીકરણ, વિશુદ્ધિકરણ વગેરે. જે પ્રકારે કોઈ મલિન વસ્તુને ધોઈ સાફ કરી શુદ્ધ પવિત્ર બનાવી શકાય છે, એવી જ રીતે
સુવર્ણને આગમાં તપાવીને એના મળને દૂર કરાય છે અને એનો મળ બળી જતા વિશુદ્ધ રૂપમાં ચમકી ઉઠે છે. ઠીક તે જ રીતે સંસ્કાર દ્વારા જીવને જન્મ જન્માંતરોથી સંચિત મળ નિષ્કૃષ્ટ કર્મ સંસ્કારોથી દૂરીકરણ દ્વારા આ એમ કહેવાય છે આજકાલ દૂરીકરણ કરવામાં આવે છે. સંસ્કારોથી મલિનીકરણને દૂર કરવામાં આવે છે. અને આ જ કારણ છે કે આપણા સનાતન ધર્મમાં બાળકને ગર્ભમાં જ આવતાની સાથે જન્મથી લઈ અને ફરી વૃદ્ધ થાય ત્યાં સુધી મૃત્યુ પર્યંત સંસ્કાર કરવામાં આવતા હોય છે. કાશિકાવૃત્તિના અનુસાર ઉત્કર્ષ આધાનના સંસ્કાર કયા છે. ઉત્કર્ષ આધાનમ સંસ્કાર સંસ્કાર પ્રકાશ અનુસાર અતિશય ગુણનો સંસ્કાર કયો છે. અતિશય વિશેષ સંસ્કાર. મેદિની કોશ અનુસાર સંસ્કાર શબ્દનો અર્થ થાય પ્રતિયત્ન, અનુભવ અથવા માનસ કર્મ. ન્યાયશાસ્ત્રના મતની અનુસાર ગુણ વિશેષનું નામ સંસ્કાર છે. જે 3 પ્રકારના હોય છે: વેગાખ્ય સંસ્કાર, સ્થિતિ સંસ્કાર, ભાવનાખ્ય સંસ્કાર. સારાંશ રૂપમાં સંસ્કારની 3 પ્રક્રિયા: દોષમાર્જન, અતિશયાધાન, હિનાંગ પૂર્તિ, જેનું વ્યાખ્યાન આપણે આગળ કરી ચૂક્યા છીએ. ગર્ભાધાન આદિ સંસ્કાર પદનું પ્રયોગ લાક્ષણિક છે. તત્ર સંસ્કારો નામ આત્મ શરીરાન્યતર નિષ્ઠો વિહિત ક્રિયાજન્યો અતિશય વિશેષ ગર્ભાધાનાદૌ સંસ્કાર પદમ લાક્ષણિકમ. સંસ્કારની સંખ્યા સ્મૃતિ ગ્રંથોમાં અલગ અલગ મતભેદો રહેલા છે. ક્યાંક 48 સંસ્કાર વર્ણવ્યા છે, ક્યાંક 25 તો ક્યાંક 16 સંસ્કાર વર્ણવ્યા છે. જાતુકર્ણ ઋષિ બ્રહ્મ સંસ્કારની સંખ્યા 16 વર્ણવે છે. એને એ પ્રમાણે એક ગર્ભાધાન, પૂંછવન, સીમંતોન્નયન, જાતિકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન, વેદારંભ, બ્રહ્મવ્રત, વેદવ્રત, ગોદાન, સમાવર્તન, વિવાહ, બ્રાહ્મવ્રત અને અંત્યકર્મ. આ 16 સંસ્કારો કયા છે. આ ઉપરાંત અલગ અલગ ઋષિના મતે અલગ અલગ 16 સંસ્કારો માનવામાં આવે છે. વ્યાસસ્મૃતિ અનુસાર ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન એટલે વપન ક્રિયા એટલે ચૂડાકરણ, ચૌલ સંસ્કાર, કર્ણવેદ, ઉપનયન, વેદારંભ, કેશાંત, સમાવર્તન, વિવાહ, વિવાહાગ્નિ પરિગ્રહ અને ત્રેતાગ્નિ સંગ્રહ. આ 16 સંસ્કાર. અન્ય ધર્મો, પુરાણો, શાસ્ત્રો અનુસાર 16 સંસ્કારો ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતિકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કર્ણવેદ, ઉપનયન, વેદારંભ, સમાવર્તન, વિવાહ, વાનપ્રસ્થ, સંન્યાસ અને અંત્યેષ્ટિ સંસ્કાર. આમાં પ્રથમ 3 સંસ્કાર ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયન પ્રસવના પૂર્વના છે, જે મુખ્યત્વે માતા પિતા દ્વારા બીજ અને ક્ષેત્રની શુદ્ધિના માટે કરવામાં આવે છે. અગ્રિમ 6 એટલે આગળના 6 સંસ્કાર જાતિકર્મથી કર્ણવેદ સુધીના બાલ્યાવસ્થાના છે, જે પરિવાર પરિજનોના સહયોગથી સંપન્ન થાય છે. એના આગળના 3 સંસ્કાર ઉપનયન, વેદારંભ અને સમાવર્તન વિદ્યા અધ્યયનના સંસ્કાર સંબંધમાં છે, જે મુખ્યત્વે આચાર્યના નિર્દેશો અનુસાર સંપન્ન થાય છે. વિવાહ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ 3 સંસ્કાર આશ્રમોના પ્રવેશ દ્વાર છે. વ્યક્તિ સ્વયં એમનું નિષ્પાદન કરે છે. અંત્યેષ્ટિ જીવનયાત્રાનું અંતિમ સંસ્કાર છે, જે પુત્ર પૌત્રાદિ પારિવારિક જન દ્વારા અને ઇષ્ટમિત્રોના સહયોગથી કરવામાં આવે છે. આમાં પ્રથમ 8 સંસ્કાર પ્રવૃત્તિ માર્ગીય અને બીજા 8 સંસ્કાર નિવૃત્તિ માર્ગીય છે. કેમ કે ભગવાન મનુએ બ્રાહ્મહિયમ ક્રિયતે તનુ ઇત્યાદિ શબ્દોથી સંસ્કારનું લક્ષ્ય જીવ શરીરને બ્રહ્મત્વ પ્રાપ્તિ માટે યોગ્યતા નિર્માણ કરવાનો છે. આ બ્રહ્મત્વ પ્રાપ્તિ નિવૃત્તિની
પરાકાષ્ઠા થવું જોઈએ. આના માટે 16 સંસ્કાર કે જે પ્રવૃત્તિ, નિરોધ અને નિવૃત્તિના પોષક છે, જીવાત્માની પૂર્ણતા પ્રાપ્તિ માટે જે ઉચિત અને યોગ્ય જણાય છે. અને માટે દ્વિજ માત્રના શરીર સંસ્કાર વેદોક્ત પવિત્ર વિધિઓ દ્વારા અવશ્ય થવા જોઈએ, કેમ કે સંસ્કાર આ માનવ લોકની સાથે સાથે પરલોકમાં પણ પરમ પાવન કયા છે. ગર્ભાવસ્થાના આધાન, પુંસ્વન અને સીમંતોન્નયન તથા જન્મના પશ્ચાત જાતકર્મ, ચૂડાકરણ, ઉપનયન આદિ સંસ્કારોને સમયે પ્રયુક્ત હવનાદિ વિધિઓ દ્વારા જન્મદાતા પિતાના ઓજ અને જન્મદાત્રી માતાના ગર્ભજન્ય સમસ્ત દોષોનું શમન થાય છે. તથા વેદ મંત્રોના પ્રભાવથી નવજાત શિશુના અંતઃકરણમાં શુભ વિચારો તથા પ્રવૃત્તિઓનો ઉદય થતો હોય છે. આની સાથે સાથે ઉપનયન પ્રયોજનીય વેદારંભાદિ સંસ્કારો દ્વારા વિવિધ હવનીય વિધિઓથી ત્રૈવિદ્યા એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના સ્વાધ્યાયમાં ગૃહસ્થાશ્રમમાં પુત્રોત્પાદન દ્વારા 3 ઋણ કે જે પિતૃ ઋણ, ઋષિ ઋણ અને દેવ ઋણ છે એના અપાકરણ તથા પંચમહાયજ્ઞ અગ્નિષ્ટોમાદિ યજ્ઞોનું અનુષ્ઠાન આ શરીરને બ્રહ્મ પ્રાપ્તિ, સદગતિ અથવા મોક્ષ માટે અધિકારી બનાવે છે. માટે આ જ પ્રકારે મહર્ષિ યાજ્ઞવલ્કે પણ સંસ્કારોને દોષ દૂર કરનાર બતાવ્યા છે. એવમેન શમમ યાતિ બીજગર્ભ સમુદ્ભવમ. આ પ્રકારના સંસ્કારોથી સંપન્નતા અને શારીરિક, માનસિક બધા જ પરિશુદ્ધિઓ પ્રાપ્ત થાય છે, જેનાથી મનુષ્ય પ્રેય અને શ્રેય એમ બંનેને પ્રાપ્ત કરે છે. આ સંસ્કારોના પ્રભાવ અંતઃકરણ પર પડે છે. માટે ઉત્તમ સંસ્કારોથી અંતઃકરણને ઉત્કૃષ્ટ બનાવવું જોઈએ. અને આના માટે જેને 16 એટલે 16 સંસ્કાર, 16 સંસ્કાર કે 48 સંસ્કાર યથાવિધિ સંપન્ન થવા જોઈએ, અને જે બ્રહ્મપદને પ્રાપ્ત કરે. યસ્યૈતે 16 અષ્ટચત્વારિંશદ્વા સમ્યક સંસ્કાર ભવંતિ સ બ્રહ્મણ સાયુજ્યમ સલોકતામ પ્રાપ્નોતિ ગૌતમઃ. માનવ જીવનને શુદ્ધ કરીને ચરણબદ્ધ પ્રક્રિયાનું નામ સંસ્કાર છે. માનવ જીવનને શુદ્ધ કરવું અને મનુષ્યને આનંદનો સંચય કરવો, લૌકિક જીવનમાં ચ્યુતિ રહિત એટલે હલ્યા વગર, ડગ્યા વગર ચરમ લક્ષ્યની પ્રાપ્તિ એ સંસ્કારોનું લક્ષણ છે. વિભિન્ન સંસ્કારોના સંબંધમાં જ્ઞાતવ્ય વાત છે, અને એનું સામાન્ય પરિચય સંસ્કારોની પ્રયોગાત્મક વિધિથી ખ્યાલ આવે છે. સર્વસાધારણ જનને આ મારો પ્રયત્ન સંસ્કાર વિશે સમજાવવાનો સાર્થક રહ્યો હશે. ભગવત કૃપા આપના જીવનમાં પ્રાપ્ત થતી રહે અને આપ સૌ સંસ્કારવાન બનો, એ જ અભ્યર્થના. હવે 16 સંસ્કારો વિશે અલગ અલગથી કયા સંસ્કારનું શું મહત્વ છે એની વાત ફરી ક્યારેક કરીશું. અત્યારે બસ આટલું જ. આવી જ રીતે ધર્મ, આધ્યાત્મ, જ્યોતિષ, વાસ્તુ અને સંસ્કૃતિની વાતોથી આપને અવગત કરાવતો રહીશ. ફરી મળીએ. ત્યાં સુધી આપ સર્વ દર્શક મિત્રોને મારા આશુતોષ આચાર્યના જય ભવાની.